મહેસાણાના વાગડી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું. તંત્રએ રાહતનો શ્વાસ લીધો. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીક સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા 7 લોકોને 24 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. નદીના પટમાં રેતી ભરવા ગયેલા આ શ્રમિકો પાણીનું સ્તર અચાનક વધી જતા એક ટાપુ પર ફસાઈ ગયા હતા, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા આ 7 લોકો નદીના પ્રવાહની વચ્ચે અટવાઈ ગયા હતા. સ્થાનિક બચાવ ટુકડીઓના પ્રારંભિક પ્રયાસો પરિસ્થિતિની ગંભીરતાને કારણે અપૂરતા સાબિત થતા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમને બોલાવવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર છેલ્લા 24 કલાકથી સતત સ્થળ પર હાજર રહી બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યું હતું. આખરે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે અત્યંત કુશળતાપૂર્વક અને આધુનિક સાધનોની મદદથી લગભગ 2 કલાકની જહેમત બાદ તમામ 7 લોકોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ સફળ બચાવ કામગીરીને પગલે ફસાયેલા લોકોના પરિજનો અને સ્થાનિક વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તમામ બચાવેલા લોકોનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.